કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવી છે. એની અંદર આજે આપણે સ્વાધ્યાય 12.2 ના 1 થી 4 દાખલાઓ ગણવાના છે. ઘન પદાર્થના પૃષ્ઠફળ અને ક્ષેત્રફળના સૂત્ર આપણે જોયા. એકથી વધારે ઘન પદાર્થો ભેગા થઈને સંયોજિત ઘન પદાર્થ બને અને એ ઘન પદાર્થના ઘનફળ અને પૃષ્ઠફળની વાત સ્વાધ્યાયના દાખલાઓની અંદર છે. તો ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1 છે. તો એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધવાનું છે. રેડી? જો હમણાં આપણે વાત કરી એ પ્રકારે જ એકથી વધારે ઘન પદાર્થો ભેગા થઈને સંયોજિત ઘન પદાર્થ બનાવ્યો છે. બસ એના પૃષ્ઠફળ અને ઘનફળની વાત છે. આની અંદર ઘનફળ શોધવાનું છે અને પાઈના ગુણિતમાં શોધવાનું છે. એટલે વાત શું કરી છે? ચાલો, એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર, આ અર્ધગોલક છે, અર્ધગોલક ઉપર શંકુ ગોઠવેલો છે. અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 આપણે કહી શકાય. r બરાબર 1, 1 સેન્ટીમીટર છે ત્રિજ્યા. અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ, તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ, ને આ શંકુના પાયાની ત્રિજ્યા પણ r બરાબર 1 છે. શંકુના પાયાની ત્રિજ્યા r બરાબર 1 છે અને એ શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી જ છે. એટલે ઊંચાઈ, આ શંકુની ઊંચાઈ ધારો કે h કયો તો એ ત્રિજ્યા જેટલી જ, h બરાબર r. આ પ્રકારનો ઘન પદાર્થ છે, એનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધવાનું. તો અહીંયા આપણે સિમ્પલી લખી શકીએ. શું લખી શકીએ? હા, અર્ધગોલકની ત્રિજ્યા બરાબર શંકુના પાયાની ત્રિજ્યા બરાબર તમે કહી શકો r. બે સરખી જ છે. અર્ધગોલકની ત્રિજ્યા q, શંકુના પાયાની ત્રિજ્યા q, r. અને કેટલી આપી છે? r બરાબર 1 સેન્ટીમીટર. હા, શંકુની ઊંચાઈ h એ કેટલી છે? તો કે તેટલી જ. કેના જેટલી? તો કે ત્રિજ્યા જેટલી, r જેટલી જ છે ઊંચાઈ. અને r બરાબર તો 1 સેન્ટીમીટર છે. રેડી? આ ડેટા આપણને આપ્યા છે. તો અર્ધગોલક ઉપર શંકુ, અર્ધગોલકની ત્રિજ્યા જેટલી જ ત્રિજ્યાવાળું શંકુ એના ઉપર ગોઠવવામાં આવે તો આ ઘન પદાર્થ થાય. ઘન પદાર્થનું ઘનફળ શું થાય? તો અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. અહીંયા આપણે લખીએ શું? સંયોજિત. આ જે વાત કરી છે એ ઘન પદાર્થ સંયોજિત ઘન પદાર્થ નું ઘનફળ. આપણને જે રકમની અંદર સંયોજિત ઘન પદાર્થ કીધો છે એની વાત છે. તો એનું ઘનફળ શું થાય? તો અર્ધગોલકનું ઘનફળ, એના ઉપર શંકુ ગોઠવેલ છે તો પ્લસ શંકુનું ઘનફળ. ચાલો, અર્ધગોલકના ઘનફળની વાત. તો ગોલકનું ઘનફળ શું થાય? તો કે 4/3 ગોલકનું ઘનફળ, પાઈ r ઘન. અર્ધગોલક એટલે છેદમાં 2. સાદુરૂપ આપો તો આમ 2 દુ 4 એટલે 2/3 અર્ધગોલકનું ઘનફળ પાઈ r ઘન પ્લસ શંકુ. શંકુનું ઘનફળ શું થાય? તો કે 1/3 પાઈ r સ્ક્વેર h. શંકુના પાયાની ત્રિજ્યા r ને ઊંચાઈ h હોય તો એડ કરો. 1/3 પાઈ r સ્ક્વેર h. ચાલો, હવે કિંમત મૂકી દો. જો પાઈના ગુણકમાં શોધવાનું છે એટલે પાઈની કિંમત આપણે મૂકશું નહીં. 22/7 નહીં મૂકી, 3.14 નહીં મૂકી, કારણ કે પાઈના ગુણિતમાં શોધવાનું. ચાલો, તો આ 2/3 થયું પાઈ, એમને રાખો. r ની જગ્યાએ 1 મૂકી દો. r બરાબર 1 સેન્ટીમીટર છે. 1/3 પછી પાઈ, r બરાબર 1 મૂકી દો. h બરાબર 1, h બરાબર 1 છે. ચાલો, સાદુરૂપ આપો, આગળ વધારો. તો 2/3 અને અહીં ઉપર પાઈ છે એટલે 2π/3. 1 નું 3 ઘાત એટલે 1 સાથે ગુણાય 2π તો 2π જ આવે. અહીંયા 1 ગુણ્યા પાઈ કરો તો 1/3 આ ગુણ્યા પાઈ છે, 1 ગુણ્યા પાઈ એટલે તો પાઈ આવશે.
પ્લસ પાઈ છેદમાં 3 છે 1 નો સ્ક્વેર 1 એને ગુણ્યા 1 એટલે 1 અને ગુણ્યા 1 એટલે 1 એને ગુણ્યા પાઈ એટલે ઉપર પાઈ છે નીચે 3 તો લસા 3 આવે છે ઉપર થઈ જાય 2 પાઈ વત્તા પાઈ તો 2 પાઈ વત્તા પાઈ લખો તો 3 પાઈ થાય છેદમાં 3 3 3 કેન્સલ પાઈ આવે 3 3 કેન્સલ પાઈ ઘનફળની વાત છે એકમ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર ઘન આપણને સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણકમાં મળ્યું એકદમ સહેલો દાખલો છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 2 છે શું વાત કરી છે ચાલો એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનો કહેવામાં આવે એટલે આ નળાકાર છે આ નળાકાર છે તો આ નળાકારની પાયાની ત્રિજ્યા અહીંથી સુધી હોય હા ઉપરના આધાર આને તળિયું અથવા તો આધાર કહેવાય અને મથાળું અથવા તો છત કહેવાય બેની ત્રિજ્યા આર છે અને ઊંચાઈની વાત કરીએ તો આ શંકુની ઊંચાઈ શંકુની નળાકારની ઊંચાઈ છે કારણ કે નળાકારની બંને બાજુએ શંકુ બેસાડેલ એવું કીધું છે ને એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનું કીધું છે આ નમૂનાનો વ્યાસ બંને છેડે એક્ઝેક્ટ બેસાડવાનું છે એટલે એના બંને છેડે એક છેડે આ શંકુ બેસાડ્યો તો અહીં જો શંકુના પાયાની ત્રિજ્યા અને નળાકારની મથાળાની ત્રિજ્યા સરખી એક આ છેડે શંકુ બેસાડો અને અહીં તમે જોઈ શકો છો નળાકારના પાયાની ત્રિજ્યા અને શંકુના પાયાની ત્રિજ્યા આર છે તો અહીં આપણને આ નમૂનો કીધો છે એ નમૂના પ્રમાણે અહીં નળાકારના બંને છેડે શંકુ બેસાડીને નમૂનો તૈયાર કરવાનો છે અને તેથી તમે કહી શકો શું કહી શકો નળાકારની પાયાની ત્રિજ્યા બરાબર શંકુના પાયાની ત્રિજ્યા બરાબર આર છે સરખું છે આગળ આ નમૂનાનો વ્યાસ તમને આપ્યો છે વ્યાસ એટલે ડી તમને આપ્યો છે ડી તમને આપેલો છે ડી બરાબર 3 સેન્ટીમીટર આપ્યું છે આપણને તો ત્રિજ્યા આર બરાબર શું થાય તો કે વ્યાસના છેદમાં 2 ચાલો વ્યાસ આપણને આપ્યો 3 ના છેદમાં 2 સેન્ટીમીટર રેડી આગળ હજી શું કીધું છે અને તેની લંબાઈ આ નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર આપી છે ચાલો નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર આપણને આપી છે તો અહીંથી અહીં સુધીની થાય જો નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય અહીં લખીએ નળાકારની પાયાની ત્રિજ્યા તો થઈ ગઈ હજી એક વાત છે શંકુની ઊંચાઈ h બરાબર કેટલી આપી છે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે રેડી શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર એટલે અહીંયા દોરો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હા દોરવું તો પડશે ભાઈ આ 2 સેન્ટીમીટર એટલે અહીંથી અહીંયા સુધી 2 સેન્ટીમીટર બંને છેડે શંકુ લગાડેલા છે શંકુ સમાન જ છે અહીંયા
આ થાય ઊંચાઈ, શંકુની ઊંચાઈ, ઈ પણ કેટલી છે 2 સેન્ટીમીટર. રેડી? શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર. h રેડી? રસલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? એ તો જેટલું ઘનફળ થાય એટલી હવા સમાય. ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. એટલે એકદમ પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલ છે, એટલે અંદર અને બહાર બંને ના માપો લગભગ સમાન છે એવું આપણે લેવાનું છે. એટલે એક જ માપ તરીકે આપણે લેવાનું છે, અંદર અને બહારનું. ચિંતાની વાત નથી. અહીંયા શંકુની ઊંચાઈની વાત કરીએ, નળાકારની ઊંચાઈ. ચાલો, શંકુની ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ આમાં સ્મોલ h, શંકુમાં ઊંચાઈને આપી દીધો સંકેત છો, આમાં કેપિટલ h આપી દીધી. નળાકારની ઊંચાઈ h સેન્ટીમીટર છે, તો એ તો શોધવાનું થાય. ચાલો, તો કુલ ઊંચાઈ આપી છે, નમૂનાની ઊંચાઈ આપી છે તમને. જો નમૂનાની ઊંચાઈ આપી છે, કેટલી થઈ નમૂનાની ઊંચાઈ? તો કે 12 સેન્ટીમીટર આપી છે આપણને. અને નમૂનાની ઊંચાઈ મળે કેવી રીતના? તો તમે જોઈ શકો છો, અહીંયા શંકુની ઊંચાઈ h, પછી આ નળાકારની ઊંચાઈ અહીંથી અહીં સુધીની કેપિટલ h, અને વળી પાછ શંકુની ઊંચાઈ h. તો આવું થાય ને, નમૂનાની ઊંચાઈ બરાબર શું? તો કે h પ્લસ કેપિટલ h પછી વળી પાછું સ્મોલ h. નમૂનાની ઊંચાઈ આપણને 12 સેન્ટીમીટર આપી છે. આ h બરાબર સ્મોલ h બરાબર 2 છે, પ્લસ કેપિટલ h વળી પાછું સ્મોલ h બરાબર 2. therefore h બરાબર 12 માઇનસ 2 તેથી h બરાબર 12 માંથી 4 બાદ કરો એટલે 8 સેન્ટીમીટર. રેડી? ઓમે ખબર પડે, આ 12 માંથી આ બાજુથી 2 બાદ એટલે 10, અને હજી આ બાજુથી 2 બાદ એટલે 8. h બરાબર 8 આવી. રેડી? તો નમૂનામાં રહેલી હવાનું ઘનફળ એટલે કે નમૂનાનું ઘનફળ થયું. ચાલો, બરાબર શું થાય? તો કે નળાકારનું ઘનફળ ઉપર શંકુનું ઘનફળ અને આ નીચે શંકુના ઘનફળની વાત. તો આવું થાય, નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણ્યા શંકુનું ઘનફળ, કારણ કે બે શંકુ હરખા છે. નળાકારના ઘનફળનું સૂત્ર લખો, પાઈ આર સ્ક્વેર h, પાઈ આર સ્ક્વેર h. જો એમાં કેપિટલ h એટલા માટે કરો, એની હાઈટ કેપિટલ h છે, ત્રિજ્યા હરખી જ છે, શંકુના પાઈની ત્રિજ્યા અને નળાકારના પાઈની ત્રિજ્યા હરખી છે, એટલે એમાં સ્મોલ આર જ રાખ્યો છે બેમાં સંકેત. ખાસ જોજો સંકેત હરખા થઈ જાય નહીં, કારણ કે સ્મોલ h છે એ શંકુની ઊંચાઈ છે અને નળાકારની ઊંચાઈ કેપિટલ h છે, બે જુદું જુદું છે. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, નળાકારની ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર છે. પ્લસ ચાલો 2 ગુણ્યા શંકુનું ઘનફળ તો 1/3 પાઈ આર સ્ક્વેર h, એમાં સ્મોલ h આવશે કારણ કે શંકુની ઊંચાઈ સ્મોલ h છે. ચાલો, હવે આમાંથી કોમન નીકળે છે, પાઈ આર સ્ક્વેર કોમન નીકળે છે, કાઢી લો. પાઈ આર સ્ક્વેર સાદુરૂપ થોડું ઈઝી બનાવવાનો પ્રયત્ન કરીએ. h પ્લસ પાઈ આર સ્ક્વેર નીકળી ગયા, h પ્લસ અહીં 2/3 અને એને ગુણ્યા સ્મોલ h, આવું થાય. હવે કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત આપણને આપી નથી તો 22/7 જ મૂકવી પડે. ચાલો, પાઈની કિંમત આપી નથી તો 22/7 જ મૂકવી પડે. 22/7 આર 3/2 છે, 3/2 નો સ્ક્વેર. ચાલો, h કેપિટલ h 8 છે, પ્લસ 2/3 સ્મોલ h બરાબર 2 છે. ચાલો, સાદુરૂપ થોડુંક આગળ વધારીએ તો અહીંયા આવું થાય. અહીંયા લખીએ ઇક્વલ ટુ 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2. અહીંયા સાદુરૂપ આપો તો લસા આવશે 3, લસા 3 આવે, 8 ગુણ્યા 3 8 તેરી 24 પ્લસ 4
તો હજી તમે આ સાદુરૂપ આગળ વધારો તો 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2 આ ગુણાકારમાં છે કાઉન્સ છે ગુણાકાર છે 24 + 4 એટલે 28 24 માં 4 છેદમાં 3 એક દી વાત છે 3 3 કેન્સલ 7 દુ 14 28 28 સાથે કેન્સલ 22 ગુણ્યા 3 એટલે 66 તો જવાબ સરસ મજાનો આવી ગયો 66 એકમ લખવાની વાત આવે ઘનફળની વાત છે એકમ બધા સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટરની 3 ઘાત 66 સેન્ટીમીટર ક્યુબ છે ને એકદમ સહેલો દાખલો નમૂનો છે નમૂનાને આધારે જે બાબત કીધી છે આપણે ધ્યાનમાં લઈ અને નમૂનાનું ઘનફળ એટલે કે નમૂનાની અંદર રહેલ હવાનું ઘનફળ કેટલી હવા સમાશે નમૂનાનું ઘનફળ છે એટલી હવા સમાશે શોધી કાઢ્યું આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 3 છે ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડ છે ગુલાબજાંબુની અંદર તેના કદના કદ એટલે ઘનફળની વાત છે કદ એટલે ઘનફળ થાય ઘનફળના 30% જેટલી ખાંડની ચાસણી છે ત્યાં ચાસણી છે દરેક ગુલાબજાંબુનો આકાર કેવો છે નળાકાર ના બંને છેડે અર્ધગોલક લગાવેલો છે આ ગુલાબજાંબુ છે એનો આકાર આવો છે અહીંયા દોર્યો છે આ નળાકાર આ ગુલાબજાંબુના આકારની વાત છે અહીંયા સેપરેટલી દોર્યું છે આ નળાકાર છે જુઓ બંને છેડે અર્ધગોલક લગાવેલ છે આ છેડે અર્ધગોલક છે અર્ધગોલકના પાયાની ત્રિજ્યા નળાકારના પાયાની ત્રિજ્યા સરખી છે અહીંયા અર્ધગોલક લગાવેલ છે અહીં એમ જ છે ગોલકની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા સમાન છે તો અહીંયા r બરાબર અહીંથી અહીં સુધીનું હોય અહીં એમ જ છે તો આ ગોલકની ત્રિજ્યા અહીંથી અહીં સુધીનું r આ ગોલકની ત્રિજ્યા થઈ નળાકારની ઊંચાઈ હાઈટ આ આવે એને તમે h કહી દો આ ગુલાબજાંબુ નળાકારના બંને છેડે અર્ધગોલક આકારનું ગુલાબજાંબુ છે ચાલો તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર આપી કુલ લંબાઈ આપીશ જો કુલ લંબાઈ એટલે આ થાય અહીંથી કુલ લંબાઈ આ કેટલી આપી છે 5 સેન્ટીમીટર ચાલો તેનો વ્યાસ વ્યાસ એટલે d કેટલો આપ્યો છે 2.8 સેન્ટીમીટર તો આવા 45 ગુલાબજાંબુ છે આવા 45 ગુલાબજાંબુ છે તો 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે જો એટલે મારે સૌથી પહેલા શું કરવું પડે આ ગુલાબજાંબુ 45 છે એને રોકેલ જગ્યા શોધવી પડે એટલે એનું ઘનફળ શોધવું પડે અને પછી એના 30% ચાસણી હોય કારણ કે ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી હોય એટલે સૌથી પહેલું કામ મારે કરવું પડે કે ગુલાબજાંબુ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલ આકારનું છે તો એક ગુલાબજાંબુનું ઘનફળ શોધવું પડે અને 45 ગુલાબજાંબુ છે એટલે એને ગુણ્યા 45 કરવું એટલે 45 ગુલાબજાંબુનું ઘનફળ મળે એના 30% ચાસણી આ રીતે દાખલો આગળ ચાલે તો અહીંયા તમને ખબર પડે છે ગુલાબજાંબુ કેવા આકારનું છે તો અહીં લખી શકાય ગુલાબજાંબુ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલ આકારનું છે અને તેથી જ તમે કહી શકો શું કહી શકો નળાકારના પાયાની ત્રિજ્યા અથવા તો નળાકારની ત્રિજ્યા એમ કયો તો ચાલે બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બે સરખી છે અને બેનો સિમ્બોલ તમે સરખો રાખી શકો r r બરાબર d ના છેદમાં 2 થાય વ્યાસ આપ્યો તમને 2.8 એના છેદમાં 2 મૂકો 1.4 સેન્ટીમીટર થાય ચાલો
નળાકારની ઊંચાઈ ધારી લઈએ h છે, હા એક ગુલાબજાંબુની વાત છે, રેડી? ગુલાબજાંબુની કુલ ઊંચાઈ આપણને આપી છે, ગુલાબજાંબુની કુલ ઊંચાઈ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. મળે કેવી રીતના? કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર આપી છે ને આપણને. હા આ રહ્યું કુલ લંબાઈ, ઊંચાઈ કયો તો લંબાઈ કયો, કુલ લંબાઈ કયો વાંધો નથી. ગુલાબજાંબુને તમે આમ રાખો તો લંબાઈ, આમ રાખો, આમ રાખો તો લંબાઈ, આમ ગુલાબજાંબુને રાખો તો અહીં ઊંચાઈ થાય. અત્યારે આપણે ગુલાબજાંબુને બહાર આ રીતે દર્શાવ્યું છે, લંબાઈ ની વાત છે, કોઈ દિક્કત વાળી વાત નથી. ચાલો આગળ વધીએ. તો કેટલી લંબાઈ આપી છે? 5 સેન્ટીમીટર. આ બંને કેવી રીતના સ્ટ્રક્ચર? તો કે આ અર્ધગોલકની ત્રિજ્યા છે r વત્તા h અને પાછું વત્તા r, તો શું થાય? r પ્લસ h પ્લસ r. ચાલો આ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર લખો. r બરાબર 1.4 છે પ્લસ h પ્લસ 1.4. ચાલો 5 બરાબર h પ્લસ 2.8, 1.4 પ્લસ 1.4, તો h બરાબર શું થાય? 5 માઇનસ 2.8. ચાલો 5 માંથી 2.8 બાદ કરો, કેટલા થાય? હા 2.2 જવાબ આવશે 2.2 સેન્ટીમીટર. રેડી? હવે આપણે શું કરવાનું છે? એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીએ, પછી 45 ગુલાબજાંબુનું ઘનફળ એને ગુણ્યા 45 કરી, પછી એના 30% ચાસણી કેટલી હશે એ શોધવાનું છે. ચાલો તો વાત આપણે શરૂ કરીએ. અહીં ઉપર દર્શાવી દઈએ 5 સેન્ટીમીટર લંબાઈ હતી. ચાલો એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર શું થાય? એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર, સ્પષ્ટ આપણને ધ્યાનમાં આવે છે, નળાકારનું ઘનફળ પ્લસ આ અર્ધગોલકનું ઘનફળ પ્લસ આ અર્ધગોલક. એટલે નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ કેટલું છે? તો કે પાઈ r સ્ક્વેર h પ્લસ અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય? તો કે 2 ગુણ્યા 2/3 પાઈ r ઘન. પાઈની કિંમત આપણે આપી નથી એટલે 22/7 લેવી પડે. ચાલો આમાં સામાન્ય નીકળે છે, પેલા એ કરી લઈ, સાદુરૂપ થોડુંક સહેલું થાય. પાઈ કોમન છે, r સ્ક્વેર કોમન છે, એટલે h આવશે પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4, 4/3 પાઈ r સ્ક્વેર કોમન નીકળી ગયા છે, એક r વધશે. કિંમતો મૂકી દો. ચાલો પાઈ એટલે 22/7. ત્રિજ્યા r કેટલું છે? 1.4, 1.4 નો સ્ક્વેર, h 2.2 છે પ્લસ 4/3 અને r બરાબર 1.4. રેડી? તો અહીંયા જુઓ તો 22/7 ગુણ્યા 1.4 એટલે
14/10 થાય દશાંશથી દૂર કરવું હોય એનો વર્ગ છે એટલે અહીં પાછું 14/10 જ લખવું પડે આનું સાદુરૂપ આપી દઈએ ચાલો કેટલું થાય છે જોઈ લે 1.4 ગુણ્યા 4 કરી 1.4 ગુણ્યા 4 1.4 ગુણ્યા 4 ટોટલ કેટલો થાય 16 5.6 એને ભાગ્યા 3 છે 1.86 આવે છે એમાં 2.2 ઉમેરી દે 4.06 આવે છે એટલે 4.06 આવે છે હા આ એક દશાંશ ચિહ્ન વાળી વાત છે પછી આમ દશાંશ ચિહ્ન પછી ઘણા બધા આંકડા આવે છે અહીંયા છેદ ઉડે તો ઉડાડવા માટેની વાત છે તો થોડુંક સાદુરૂપ દશાંશ ચિહ્નમાં આપીએ લસા લઈએ જુઓ અહીંયા 22 ને છેદમાં 10 આને લખી શકાય 2.2 અહીંયા પ્લસ 4 ના છેદમાં 3 છે અહીંયા લખી શકાય 14 ના છેદમાં 10 ચાલો તો અહીંયા છેદ ઉડે 7 દુ 14 અને 22 ગુણ્યા 2 એટલે 44 ગુણ્યા 14 અને નીચે છેદમાં આવે છે 10 ગુણ્યા 10 એટલે 100 અહીંયા સાદુરૂપ આપીએ તો અહીં લસા કેટલો આવે છે 30 લસા લઈએ 3 વડે ગુણવું પડે 22 ગુણ્યા 3 કરો એટલે 66 થાય પ્લસ ચાલો 14 ગુણ્યા 4 આ દૂર કરી નાખીએ છીએ 14 ગુણ્યા 4 ટોટલ 56 થાય છે 56 પ્લસ 66 ટોટલ 122 થાય છે અહીંયા સાદુરૂપ બાજુમાં આપીએ છીએ ચાલો આવું આપણને સાદુરૂપ આપ્યું 44 ગુણ્યા 14 ના છેદમાં 100 ગુણાકારમાં અહીંયા 122 ના છેદમાં 30 ચાલો રેડી હવે 122 ગુણ્યા 14 ગુણ્યા 44 કરીએ ટોટલ થાય છે હા 75152 અપોન કેટલા 100 ગુણ્યા 30 એટલે 3000 એટલે ભાગ્યા 3000 કરી નાખો જવાબ આવે છે 25.050 6 25.05 લખી તો ભી ચાલે એકમ લખવાનું થાય સેન્ટીમીટર ઘન આ વાત થઈ શું થઈ હા એક ગુલાબજાંબુનું ઘનફળ આપણે ચાસણી કેટલી હોય તો ચાસણી તો ગુલાબજાંબુના કદના એટલે કે ઘનફળના 30% તો 45 ગુલાબજાંબુ છે શું 45 ગુલાબજાંબુ છે તો 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધવું પડે એક ગુલાબજાંબુનું ઘનફળ આપણને મળ્યું પેલા 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધી લીધું પછી એના 30% ચાસણી તો ચાલો આગળ વધીએ આ વાત સમજાણી છે ને બધાને નળાકારના બંને છેડે અર્ધગોલક આકારનું ગુલાબજાંબુ છે અને એક ગુલાબજાંબુનું ઘનફળ શોધવા માટે નળાકારનું ઘનફળ પ્લસ આ અર્ધગોલકનું ઘનફળ પ્લસ આ અર્ધગોલકનું ઘનફળ એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું છે ચાલો હવે 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધીએ તેથી 45 ગુલાબજાંબુનું ઘનફળ કેટલું થાય તો કે 45 ગુણ્યા એક ગુલાબજાંબુનું ચાલો 45 ગુણ્યા એક ગુલાબજાંબુનું ઘનફળ કેટલું હોય તો કે 25.0506 એટલું આવે છે તો એને ગુણ્યા 45 કરી નાખો ટોટલ આવશે 1127.28 સેન્ટીમીટર ક્યુબ
રેડી 1127.28 રેડી હવે આ જે ઘનફળ મળે છે ને 30% ચાસણી હોય અને અહીં લખાય ચાસણીનું કુલ ઘનફળ બરાબર શું થાય ગુલાબ જાંબુના ઘનફળના 30% એમ જ છે ને તેના કદના 30% એટલે કદ એટલે ઘનફળ અને આપણે ચાસણીનું કુલ ઘનફળ શોધવાનું છે કેટલી ચાસણી હોય તો એનું ઘનફળ ગુલાબજાંબુનું ઘનફળ આપણને મળ્યું આ રીતે કુલ ગુલાબજાંબુનું ઘનફળ કેટલું મળ્યું 1127.28 સેન્ટીમીટર ક્યુબ ના 30% એના 30% કેમ મળે તો કે 1127.28 કરો ગુણ્યા 30% એટલે 30 ના છેદમાં 100 સિમ્પલ છે 30% 30 ના છેદમાં તો એને ગુણ્યા 30 કરવા પડે મારે આને ગુણ્યા 30 કરવા પડે જે ફાઇનલ આન્સર આવે એને ભાગ્યા 100 કરવા પડે 338.184 સેન્ટીમીટર ઘન લગભગ બરાબર અહીં 338.1 આવે છે તો 338 કહી શકું આ પરફેક્ટ છે રેડી આ વાત થઈ આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 4 છે જો શું છે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું છે આ લંબઘન પેન સ્ટેન્ડ છે જુઓ તમે અહીં દેખાય છે આ લંબઘન પેન સ્ટેન્ડ છે અહીંયા આ છિદ્રો છે 4 છિદ્રો વાળું છે અને આ છિદ્ર નો આકાર કેવો છે એ કીધું છે શંકુ તો અહીંયા આમ સ્ટેન્ડ બતાવ્યું છે આ શંકુ આકારનું છિદ્ર જો અહીં શંકુ બને છે આ જો એક શંકુ તો ખાટું કરીને બતાવ્યું છે લંબઘનના માપ 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 3.5 સેન્ટીમીટર છે તો અહીં સૌથી પહેલા એ જ કરીએ લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય અને એ ફોર્મમાં આપ્યું છે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 ચાલો એટલે આવું થાય 15 ગુણ્યા 10 ગુણ્યા 35 ના છેદમાં 10 તો 10 10 કેન્સલ 15 ગુણ્યા 35 15 ગુણ્યા 35 કરો $525 આ ઘનફળ મળે સેન્ટીમીટર ઘન બધા એકમ સેન્ટીમીટરમાં છે તમે કે બસ એટલું જ થાય ના ના ભાઈ એમાં છે ને આ 4 છિદ્ર છે તો એ બાદ કરવું પડે એમ છિદ્ર બનાવ્યા છે આ લંબઘનનું કુલ આખે આખું લંબઘન છિદ્ર વિનાનું હોય એના ઘનફળની વાત થઈ છિદ્રનો આકાર કેવો છે છિદ્રનો આકાર કેવો છે શંકુ આકાર તો અહીંયા શંકુ આકારનું છિદ્ર આપણે બતાવવું હોય તો બતાવી શકીએ આ છિદ્ર છે અહીંયા બતાવીએ મોટું કરીને બતાવીએ આ છિદ્ર આ ટાઈપનું છિદ્ર શંકુ આકારનું છિદ્ર તો સૌથી પહેલા મારે શું કરવું પડે એક છિદ્રનું ઘનફળ શોધી લઉં એને ગુણ્યા 4 એટલે 4 છિદ્રનું ઘનફળ થાય અને આ લંબઘનનું ઘનફળ છે એમાંથી બાદ કરવું પડે તો મને આ સ્ટેન્ડ પેન સ્ટેન્ડનું ઘનફળ મળે રેડી તો આપણે અહીં વાત કરીએ શંકુ આકારના હા શંકુ આકારના
છિદ્ર ની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે. એટલે આ શંકુના પાયાની ત્રિજ્યા આપણે ધારી લીધી કે r છે અને ઊંચાઈ એટલે ઊંચાઈ h છે. રેડી? તો અહીંયા લખીએ, શું લખીએ? 4 શંકુનું ચાર છિદ્રોનું ઘનફળ કેટલું થાય? તો કે 4 ગુણ્યા એક છિદ્રનું ઘનફળ. એક છિદ્ર શંકુ આકારનો છે, શંકુનું ઘનફળ આવું થાય 1/3 પાઈ r સ્ક્વેર h, કારણ કે શંકુની પાયાની ત્રિજ્યા r છે અને ઊંચાઈ h કીધી છે. ચાલો સાદરૂપ આપી દો. 4/3 ગુણ્યા પાઈ અહીં કીધું નથી એટલે 22/7 લેવું પડે ભાઈ. ત્રિજ્યા r કેટલી? r આપી છે આપણને, જો છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 છે. તો અહીંયા તમે r બરાબર હા કહી શકાય, માહિતી આપી છે એ માહિતી લખી નાખીએ છીએ. r બરાબર કેટલી આપી? 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ એટલે ઊંચાઈ આપી છે 1.4 સેન્ટીમીટર, h 1.4 સેન્ટીમીટર. ચાલો તો અહીં લખો r 0.5 નો સ્ક્વેર ગુણ્યા h 1.4. ચાલો સાદરૂપ આપી દો. 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 0.5 છે તો 0.5 નો સ્ક્વેર કરવાનો થાય. ચાલો 0.5 ગુણ્યા 0.5 કેટલા થશે? હા 0.25, 0.25 થઈ ગુણ્યા 14 છે તો 1.4 છે તો 14/10. ચાલો હજી થોડુંક સાદરૂપ આગળ વધારી શકાય. ચારના છેદમાં 3 ગુણ્યા 22/7 ગુણ્યા 0.25 એટલે 25/100 ગુણ્યા 14/10. ચાલો છેલ્લા છેદ ઉડે ઉડાડો. 7 દુ 14, 25 ચોકુ 100, 4 4 અહીંયા કેન્સલ, અહીંયા 2 અને 5 તો ઉપર કેટલા વધ્યા? 22 વધ્યા, બીજું બધું કેન્સલ થઈ ગયું. નીચે આ 3 વધ્યા, 7 ઉડી ગયા છે, આ ઉડી ગયું છે, 5 વધ્યા તો 22/15 આવ્યા. ઘનફળની વાત છે, સેન્ટીમીટર ઘન. ચાલો હવે પેન સ્ટેન્ડનું ઘનફળ શું થાય? બરાબર, ચાલો પેન સ્ટેન્ડનું ઘનફળ શું થાય? તો પેન સ્ટેન્ડ શું છે? લંબઘનનું ઘનફળ, એમાં 4 છિદ્રો, તો લંબઘનનું ઘનફળ માંથી બાદ કરવું પડે. શું થાય? બાદ શું કરવું પડે? 4 છિદ્રોનું ઘનફળ બાદ કરવું પડે તો પેન સ્ટેન્ડનું ઘનફળ મળી જાય. તો લંબઘનનું ઘનફળ આપણે શોધી બતાવ્યું છે. લંબઘનનું ઘનફળ કેટલું છે? તો કે 525 સેન્ટીમીટર ઘન માઇનસ 4 છિદ્રોનું ઘનફળ આપણે શોધી કાઢ્યું છે. 4 છિદ્રોનું ઘનફળ શોધી કાઢ્યું છે. 4 છિદ્રોનું ઘનફળ કેટલું આવે છે? તો કે 22/15. રેડી? તો બસ એ લખો અહીંયા. તો ચાલો 22/15 નું સાદરૂપ જ આપી દો. 22/15 બરાબર 525 માઇનસ 1.46 વળી 6 6 6 છે. ચાલો તો 525 માંથી માઇનસ કરો કેટલા?
1.46 વાત કરો. હા હજી 6 લખો હોય તો 523.53 અને હજી 3 4 સેન્ટીમીટર ઘન એકમ લખી નાખી. ચાલો સમજાણો દાખલો કે નહીં? શું છે? આવું એક પેન સ્ટેન્ડ છે, લંબઘનની ઉપર આવી રીતના 4 હોલ કરેલા છે, છિદ્ર કરેલા છે, એટલા માટે કે એમાં પેન રહે અને છિદ્રો છે શંકુ આકારના છે. તો પેલા મેં શું કર્યું? લંબઘનનું ઘનફળ શોધી લીધું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તમને આપી હતી, લંબઘનનું ઘનફળ મળી ગયું 525. હવે આમાંથી એક છિદ્રનું ઘનફળ શોધવું હોય તો આ છિદ્ર શંકુ આકારનું છે, એ છિદ્રને મેં અહીંયા મોટું કરીને બતાવ્યું છે. છિદ્રને મોટું કરીને બતાવ્યું છે. શંકુ આકારનું છે, શંકુના પાયાની ત્રિજ્યા r લીધી, ઊંચાઈ h. તો શંકુનું ઘનફળ શોધવું પડે એટલે કે એક છિદ્રનું ઘનફળ મળે 1/3 πr² h, 1/3 πr² h. એને ગુણ્યા 4 કર્યા કારણ કે 4 છિદ્રો છે એટલે મને આ 4 છિદ્રોનું ઘનફળ મળ્યું. પેન સ્ટેન્ડનું ઘનફળ મારે જોતું હોય તો આ લંબઘનનું ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ બાદ કરી નાખો એટલે ફાઇનલ મને પેન સ્ટેન્ડનું ઘનફળ મળે. આ રીતના દાખલા છે. જો સંયોજિત ઘન પદાર્થના ઘનફળની દાખલાની અંદર વાત થઈ. આજે અહીં સુધી જ રાખશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ તમારા મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે, અહીંયા ઉપર જ રાખજો. આગળ વધો તમે આ પ્રકારની સ્ક્રીન આવે એની અંદર સ્ટોરમાં જવાનું છે. જેવું તમે સ્ટોરમાં ક્લિક કરશો આ પ્રકારની સ્ક્રીન આવશે, એની અંદર ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. આવજો બધા.